હાય કિડ્સ, ટીમ કિડ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું રસોડામાં વપરાતા વાસણના નામ વિશે. તો ચાલો શરૂ કરીએ. બાળમિત્રો, આને શું કહેવાય? આને કહેવાય કુકર. શું કહેવાય? કુકર. ચાલો બાળકો, હવે જરા બતાવો તો આ શું છે? આને કહેવાય માટલું. આનું નામ આવડે છે કોઈને? આને કહેવાય ચૂલો અથવા તો ગેસ સ્ટવ. ચલો, આનું નામ શું છે? રસોડામાં આપણે વાપરીએ છીએ ને, આને કહેવાય થાળી. ચાલો બાળકો, આનું નામ કોને આવડશે? આને કહેવાય વેલણ. શું કહેવાય? વેલણ. બાળમિત્રો, આ શું છે? કોઈ બતાવશે જરા? આને કહેવાય ચીપિયો. શું કહેવાય? ચીપિયો. આ સાધન તમે જોયેલું છે? આને કહેવાય લીંબુ નીચોવવાનો સંચો. શું કહેવાય? લીંબુ નીચોવવાનો સંચો. આ કોણ બતાવશે? આને કહેવાય ખાંડણી અને દસ્તો. બાળકો, આ શું છે? કોણ કહેશે આનું નામ? આને કહેવાય ચાકુ. શું કહેવાય? ચાકુ. ચલો, હવે બતાવો તો જરા, આ શું છે? આ છે કપ અને રકાબી. આપણે ચા પીએ છીએ ને આમાં. ચલો બાળકો, હવે આનું નામ કોણ મને કહેશે? આને કહેવાય તવી. શું કહેવાય? તવી. બાળમિત્રો, આ શું છે? આને કહેવાય વાટકો. બોલો તો જરા, વાટકો. આ સાધન આપણે કોઈ પણ બેટર બનાવ્યું હોય તેને ફેટવા માટે આ વપરાય. આ છે ફેટવાનું સાધન. આનું નામ આવડે છે? આને કહેવાય સાણસી. કોઈ પણ ગરમ વસ્તુને સાણસીની મદદથી આપણે લઈ શકીએ. આને શું કહેવાય? કઢાઈ. શું કહેવાય? કઢાઈ. શાક વગેરે બનાવવામાં કામમાં આવે. ચલો બાળમિત્રો, આ તો બધાયને નામ ખબર હશે. આ છે ગરણી. આપણે ચા શેનાથી ગાળીએ? ગરણીથી. ચલો, આ શું છે? આ છે આંખ, જેને હવાલો પણ કહેવાય. લોટને ચાળવા માટે આપણે આંખનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ સાધન બધાએ રસોડામાં જોયું હશે. વધેલી રોટલી, ભાખરી, રોટલા આમાં મૂકી શકાય. આને કહેવાય ગરવું. આ સાધન ભાતને ખુલ્લા કરવા અથવા તો છૂટા કરવા માટે વપરાય. આને કહેવાય ઓસણિયું. આને શું કહેવાય? જગ. શું કહેવાય? જગ. ચલો બાળમિત્રો, આ શું છે? કોણ કહેશે આનું નામ? આ છે ગ્લાસ. શું કહેવાય આને? ગ્લાસ. આ શું છે બાળ દોસ્તો? આ છે જારો. કોઈ પણ વસ્તુને તળવા માટે જારાનો ઉપયોગ આપણે કરીએ છીએ. ચલો, આ શું છે? આ છે કેટલી. ચા આપણે કેટલીમાં તો ભરીએ છીએ ને, આને કહેવાય કેટલી. આનું નામ આવડે છે? રસોડામાં બધાય મસાલા એક જ વસ્તુમાં ભરાઈ જાય એને કહેવાય મસાલિયું. શું કહેવાય? મસાલિયું. આનું નામ તો બધાયને ખબર હશે. આ છે તપેલી. તપેલી પણ રસોડામાં ખૂબ જરૂરી હોય છે.
બાળમિત્રો, આનું નામ કોઈ બતાવશે? આને કહેવાય પાટલી અને વેલણ. રોટલી, ભાખરી વગેરે વણવા માટે પાટલીની જરૂર પડે ને. ચાલો, રસોડામાં તમને આવી લાલ કલરની બોટલ જોવા મળે છે. એને કહેવાય ગેસની બોટલ. બાળમિત્રો, આ શું છે? આને કહેવાય પવાલી. શું કહેવાય? પવાલી. દૂધ, છાશ બધું પવાલીમાં રાખી શકાય. હવે જ્યારે રસોઈ બની ગઈ પછી તેને ઢાંકવા માટે પણ વપરાય. આને કહેવાય છીબા. બાળ દોસ્તો, આ શું છે? આને કહેવાય ફરફર પાડવાનો સંચો. હવે આ તો તમે જોઈ હશે. આને કહેવાય દેગડી. શું કહેવાય? દેગડી. બાળ દોસ્તો, આ શું છે? આને કહેવાય ચમચો. શું બોલાય આને? ચમચો. આ શું છે બાળકો? આને કહેવાય ડબ્બા. રસોડામાં અલગ અલગ માપના ડબ્બા હોય છે. આને કહેવાય તવેથો. શું કહેવાય? તવેથો. બાળમિત્રો, જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવજો મારા વાલા બાળકો. ટાટા.